નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે વડોદરામાં બસ સ્ટેન્ડનો કેટલોક ભાગ તૂટી પડ્યો એની. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ચારે તરફ જામેલો છે, એ જ વખતે આ એક દુર્ઘટના સર્જાય છે કે વડોદરાનું નવું જ બંધાયેલું બસ સ્ટેન્ડ, નવું એટલે 12 વર્ષ જૂનું, 2014માં 12 વર્ષ જૂનું એટલે નવું જ કહેવાય. 12 વર્ષ જૂના બસ સ્ટેન્ડનો કેટલોક ભાગ તૂટી પડ્યો અને એની નીચે દબાઈ જતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. આ જે બસ સ્ટેન્ડ છે એ 2014માં બંધાયું હતું. 114 કરોડના જંગી ખર્ચે બંધાયું હતું અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. એ વખતે આ બસ સ્ટેન્ડની બહુ જ મોટી બોલબાલા હતી અને એના માટે એક વિશેષણ વપરાતું હતું કે એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ. આ એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ છે એનો આજે કેટલોક ભાગ તૂટી પડ્યો અને જે આખું સત્તા પક્ષ છે, જે તંત્ર છે, એને માથે એક કાળી ટીલી લગાવતું ગયું. કેમ કે ચાંદખેડાની એક વ્યક્તિ છે નરસિંહભાઈ દવે, જેનું ત્યાં કરુણ મૃત્યુ નીપજ્યું. હવે જ્યારે આ ઘટના બની ત્યારે અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડના મોટો સ્ટાફ ત્યાં દોડી આવ્યો, પોલીસ તંત્ર દોડી આવ્યું, બીએમસી એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા અને જે મૃતદેહ છે અને જે ઘાયલ વ્યક્તિ છે એને સયાજીરાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જે પોલીસ અધિકારી ત્યાં દોડી આવ્યા, ડીસીપી જગદીશ ચાવડા, એમનું કહેવું છે કે એફએસએલ અને બીજી એજન્સીઓ છે એ આમાંથી મટીરિયલના એના સેમ્પલ લઈ રહી છે અને એક કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ અમે અમારી તપાસને આગળ વધારીશું અને સેમ્પલ લેવાયા ગયા બાદ કાટમાળ પણ ખસેડવામાં આવશે. હાલ તો આકસ્મિક મૃત્યુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ બીજું કંઈ હશે તો તપાસ કરીશું, એવું એમણે આશ્વાસન આપ્યું છે. અને જે ત્યાંના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ધર્મેશ રાણા, એણે એક વૈકલ્પિક રસ્તો ત્યાં ખોલી આપ્યો છે જેથી લોકોની અવર જવર અને એસટી બસોની અવર જવરને કોઈ મુશ્કેલી ના પડે. આ બસ સ્ટેન્ડ માટે અનેક પ્રશ્નો ઊભા થાય છે કે 12 વર્ષમાં આ બસ સ્ટેન્ડનો કેટલોક ભાગ તૂટી કઈ રીતે પડ્યો. અત્યારે નથી વરસાદ, નથી વાવાઝોડું, નથી ધરતીકંપ. સામાન્ય સંજોગોમાં આ તૂટી પડે તો એમાં મટીરિયલ કેવું વપરાયું હતું એ બાબત તપાસનો વિષય છે. એ કોન્ટ્રાક્ટરે જે સ્પેસિફિકેશન્સ હશે ટેન્ડરના એ પ્રમાણેનું મટીરિયલ વાપર્યું હતું કે નહીં, એના તમામ મટીરિયલના નમૂના લઈ અને એને ચકાસણી કરવા મોકલવા જ પડશે. એટલું જ નહીં, બસ સ્ટેન્ડના બાકીના ભાગ છે એ કોઈ તૂટી પડે એવા નથી ને, અને એમાં વપરાયેલા મટીરિયલના નમૂનાઓ લઈને 2-3 જગ્યાથી નમૂના લેવા પડશે કારણ કે 5 માળનું બિલ્ડિંગ છે. અલગ અલગ નમૂના લઈ અને ચેક કરવા મોકલવા પડશે કે આમાં વપરાયેલા મટીરિયલમાં સિમેન્ટ કેટલી વપરાય છે, કપચી છે એ એના ગ્રેડ પ્રમાણેની છે કે નહીં, લોખંડ છે એના ગ્રેડ પ્રમાણેનું છે કે નહીં, આ બધી ચકાસણી કરવી પડશે. કેમ કે હમણાં જે નવા બાંધકામો થાય છે એ તૂટી પડવાની ઘટનાઓનો આખો એક સિલસિલો ચાલુ થયો છે. આપણે અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજ જે બંધાયો હતો એને 4 જ વર્ષમાં તોડવાની નોબત આવી. 45 કરોડના ખર્ચે બંધાયેલો બ્રિજ જે 70 થી 75 વર્ષ ચાલવો જોઈએ એને 4 જ વર્ષમાં તોડવાની નોબત આવી અને એના જે આખું પ્રકરણ બહાર આવ્યું એમાંય મટીરિયલ ચોરી તો આવી જ છે લેબ ટેસ્ટિંગમાં. અને એને કારણે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, સરકારની ઇમેજને પણ ધક્કો પહોંચ્યો છે, સરકારની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચ્યો છે કે આવા જે બાંધકામો થાય છે એનું સુપરવિઝન થાય છે કે નહીં, અને થાય છે તો કેવું થાય છે. આ હાટકેશ્વરમાં તો એવું પણ નીકળ્યું હતું કે બિલો સુપરવિઝનના કર્યા પહેલા ચૂકવાઈ ગયા હતા. આવી જ બીજી ઘટના હું યાદ કરું તો વટવાની અંદર ગરીબ આવાસ યોજના બંધાઈ હતી. જે આવાસ યોજના હજુ લોકોને એલોટ પણ નહોતી થઈ
એના બારી બારણા ચોરાઈ ગયા હતા, એમાંથી પેલા નળ ચકલા ચોરાઈ ગયા હતા, ઇલેક્ટ્રિક્સના સાધનો ચોરાઈ ગયા હતા અને ખંડેરની જેમ ઊભા હતા. અને એ 12 વર્ષ બાદ હવે આનો ઉપયોગ થઈ શકે એમ નથી એમ કહી અને તોડવા પડ્યા. પૂર્વ ઝોનની અંદર પણ એક ગરીબ આવાસ યોજના છે, એ 14 વર્ષે તોડવાનો વારો આવ્યો હતો. એનો એક બ્લોક તૂટી પડ્યો અને ત્યારબાદ બાકીના બ્લોક છે એ ખાલી કરાવી અને તોડી પાડવા પડ્યા. તો આ બાંધકામ થાય છે કેવા પ્રકારનું, એ બહુ મોટો સવાલ છે. આપણે એક તરફ એમ કહીએ છીએ કે નવા નવા રિસર્ચ થયા છે, નવા કેમિકલ્સ શોધાયા છે, મજબૂત લોખંડ આવવાનું શરૂ થયું છે અને જે સામગ્રી છે બિલ્ડિંગની અંદર વપરાતી સામગ્રીમાં અનેક પ્રકારના રિસર્ચ થયા છે નવા. એટલે આપણે જે નવા સાધનો, નવા રિસર્ચ, નવી સામગ્રી વાપરીએ છીએ અને રાજા રજવાડાના 100 વર્ષના મકાનોને કાંઈ થતું નથી. અનેક મંદિરો એવા છે કે 150 વર્ષથી કાંઈ થતું નથી, એમ નામ ઊભા છે. ત્યારે આપણે અત્યારે પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે, એ મોટો સવાલ છે. આ જે કોન્ટ્રાક્ટરોની ચોરીઓ છે, એ ચોરીઓ અને રાજનેતાઓ સાથેની એમની સાંઠગાંઠ અને એન્જિનિયરો અને અધિકારીઓની એમની સાંઠગાંઠ, આનું આખું એક નેક્સસ તૈયાર થયું છે. એ કોન્ટ્રાક્ટર ઈચ્છે એ પ્રમાણે ટેન્ડરમાં શરતો, જે એન્જિનિયરો છે એ સ્પેસિફિકેશન્સ એ કોન્ટ્રાક્ટરને અનુકૂળ હોય એવા કરી આપતા હોય છે અને જેને કારણે આ આખી જે પરિસ્થિતિ છે એ ઊભી થતી જાય છે. તમે જુઓ કે નવા જ બંધાતા બ્રિજમાં ગાબડા પડવાનું ચાલુ થાય છે, નવા જ બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડે છે. તમે જો કે SG હાઈવે ઉપર એક બ્રિજ છે, ગયા ચોમાસામાં એ બ્રિજનો નાનકડો ભાગ તૂટી પડ્યો હતો અને લગભગ 20 થી 25 દિવસ સુધી એ રિપેર થયું, ત્યાં સુધી ડાયવર્જન આપવું પડ્યું હતું. એ બ્રિજ નવો જ છે. એટલે નવા જ બાંધકામો, નવા જ બ્રિજ, એમાં કઈ રીતે ગાબડા પડે છે. તમે જુઓ કે અત્યારે જે રોડ છે નવા બને છે અને પહેલા જ વરસાદે એમાં ગાબડા પડી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થોડાક વર્ષ આપણે પાછળ જઈએ તો એક ભારે ચોમાસું હતું અને ભારે ચોમાસા દરમિયાન મોટા ભાગના રોડ તૂટી ગયા, આખા શહેરમાં ઉહાપો થયો અને એ વખતે 90 રોડમાંથી મટીરિયલના નમૂના લેવાયા હતા, જેમાંથી 80%માં મટીરિયલ ચોરી પકડાઈ હતી. ડામર પૂરતો વપરાયો નહોતો. જે કપચીનો જે ગ્રેડ હોય, 45 ગ્રેડ, 35 ગ્રેડ, 40 ગ્રેડ, ગ્રેડ પ્રમાણેની કપચી વપરાય જ નહોતી. હવે જો આ ગ્રેડ પ્રમાણેની કપચી વપરાય જ નહોતી તો એન્જિનિયરોએ એમના બિલોમાં સહયોગ કરીને નાણાં કેમ ચૂકવી દીધા હતા? અને આ માટે સૌથી મોટી કરુણતા એ છે કે કોઈ એન્જિનિયર સામે પગલાં નહોતા લેવાયા. માત્ર 3 કોન્ટ્રાક્ટરોને છે બહુ જ દબાણ થયું ત્યારે અમને બ્લેકલિસ્ટ કર્યા હતા. હવે આ 90 જે રોડ છે ને, એ આખો એક નમૂનો છે કે જે કોન્ટ્રાક્ટરો છે એ કેવું બાંધકામ કરે છે અને આપણા રાજનેતાઓ અને જે તંત્રમાં બેઠેલા અધિકારીઓ છે એને કઈ રીતે ચલાવી લે છે, આ બહુ જ મોટો સવાલ છે. જ્યાં પણ નવું બાંધકામ થતું હોય ત્યાં તબક્કે તબક્કે 2 મહિના પછી, 3 મહિના પછી, 4 મહિના પછી, 5 મહિના પછી, જેમ તબક્કા વધતા જાય એ દરેક તબક્કે એણે પોતે કોન્ટ્રાક્ટરે મટીરિયલ ટેસ્ટિંગ કરી અને એનું પ્રમાણપત્ર જે તે ઓથોરિટીને સબમિટ કરવું જોઈએ. આવા કડક નિયમો કેમ નથી બનાવાતા? તમે જુઓ કે હાટકેશ્વર બ્રિજનો જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવામાં એટલા માટે મોડું કર્યું હતું કે એને બીજો એક કોન્ટ્રાક્ટ છે એનો પાઇપલાઇનમાં હતો ને પાસ થઈ ગયો, પછી એને બ્લેકલિસ્ટ કર્યો. એ જે કોન્ટ્રાક્ટર છે ને એના હજુ બાંધકામો ચાલે છે. આ પલ્લવ બ્રિજ જે બંધાયો નારણપુરામાં એને જ બાંધ્યો. એટલે કોન્ટ્રાક્ટરો સામે જે રાજનેતાઓ છે એનું જે કૂણું વલણ હોય છે, જે એન્જિનિયરો અધિકારીઓનું કૂણું વલણ હોય છે, અને એ કૂણું વલણ જે છે ને એના પાયામાં છે ટકાવારીની વહેંચણી. અને આ ટકાવારીની વહેંચણીમાં જે નેક્સસ થઈ ગયું છે, જેને કારણે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થાય છે અને છેડે જતા પ્રજાને જ ભોગવવાનું આવે છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરશો જ, એવી અમારી નમ્ર વિનંતી છે. નમસ્કાર.